બોર્ડ નાખો. હા, નમસ્કાર. સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદથી હું દુબે સુમિત. વટવા જે આપણે 4 માળિયા કહેવાય છે, આની તમે હાલત જુઓ કેવી રીતે છે. સફાઈ જે કહે છે ગુજરાત સરકાર મોડલ ઓફ ઇન્ડિયા, એટલે જે સફાઈમાં નંબર 1 કહેવામાં આવે છે. આ તમે જોઈ શકો છો અહીંયા કેટલી સફાઈ છે. આ જે વસ્તુ છે રામદેવ સોસાયટી છે. રામદેવની સોસાયટીની સામે જ, મેઇન સોસાયટીની સામે જ આ કચરા છે. અને બાજુમાં તમે જોઈ શકો છો કે બાજુમાં મંદિર છે. મંદિર એટલે સાફ સફાઈની જગ્યા. ત્યાં ગંદકી જુઓ કેવી રીતે ગંદકી છે. અને ગવર્મેન્ટ કહે છે કે હું સાફ સફાઈમાં વિશેષ ધ્યાન રાખું છું અને મોડલ ઓફ ગુજરાત બધાને બતાવે છે. તો મોડલ ઓફ ગુજરાત તમે જોઈ શકો છો કેવી રીતે મોડલ ઓફ ગુજરાત દેખાય છે. અહીંયા તમે જાણો આ પાણીમાં શું છે શું નથી અને કેટલી સફાઈ છે. મિત્રો, સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ, હું છું હર્ષદ સતવારા. આજે અમે આવ્યા છીએ વટવા વોર્ડ રામદેવનગર સોસાયટી, જ્યાં ગંદકીના ઠેર ઠેર ઢગલા તમને જોવા મળી રહ્યા છે. અહીંના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આપણા ગુજરાત રાજ્ય મંત્રીએ 2 દિવસ પહેલા એવું જાહેર કર્યું કે સ્વચ્છ અમદાવાદ નંબર 1 એવોર્ડ મળેલ છે. તો આ તમે જોઈ શકો છો કે કેવો એવોર્ડ આપેલો છે. અને અહીંના નાગરિકોને આપણે પૂછીએ કે અહીંની શું હાલત છે. શું નામ ભાઈ તમારું? કનુભાઈ. આ શું તમને અહીંયા પ્રોબ્લેમ શું છે? જો સાહેબ, પાણી બાણી બધું ભરાય છે, મચ્છર કરડે છે. તમે આની અરજીઓ કરો છો? અરજીઓ કરેલી છે, કોઈ આવતો નથી કામ કરવા. કોઈ આવતું નથી. એટલે બીજા નાગરિકને પૂછ્યું. શું બહેનો તકલીફ છે બોલો? આગળનો રોડ બંધ છે. આગળનો રોડ બંધ છે ને બધા કચરાવાળા સવારે 6 વાગે આવીને જતા રહે છે. 3 વાગ્યા પછી કોઈ જ નહીં આવતું, એટલે બધાની ડોલો ભરેલી હોય પછી બહાર નાખે છે. અને કહેવા જઈએ તો પછી એમ કે છે કે અમે અમારે ધ્યાનમાં નહીં લેવાનું, આ છે એવું જ રહેશે એમ કે છે. વરસાદની પેલી કઈ જવાબ જ નથી આપતા. ગટરો બી ઉભરાઈ જાય છે, ઘરમાં નાના છોકરાઓ બી બીમાર થાય છે. ગંદકી હટાવતા નથી. ઘરમાં પાણી ભરાય છે. ઘરમાં વરસાદના લીધે પાણી ભરાય છે. શું તમને અહીંયા શું પ્રોબ્લેમ છે? આ ગંદકીની, પાણીની પ્રોબ્લેમ છે. પછી રોડ નહીં સરખા, બધાના કામે જવું હોય તો બી ગાડા કિચડમાંથી થઈને જવું પડે છે. ગાડીઓ નાખી પાણીનો મોકો જવાશે નહીં. ગરમ પાણી ઘૂસી જાય ચાલીને. તો આ નાગરિકોનું કેવું છે અહીંયા પાણીનો કોઈ નિકાલ પણ નથી ચોમાસાની અંદર, કે રોડ બી નથી સરખો. અને રોડ પણ સરખો નથી. આવવા જવા માટે રોડ નથી. કોર્પોરેશન વાળા એવું કહે છે કે આ અમારે ના આવે, અમે તો ફક્ત ડોર ટુ ડોર કચરો લઈએ. આવો જવાબ મળે છે કોર્પોરેશન તરફથી. જય હિન્દ, જય ભારત. અમારે અહીંયા એક રોડ જોઈએ છે અને અહીંયાથી સાફ સફાઈ જોઈએ છે. બહાર જવા માટે રસ્તો બી નથી ને અહીંયા વંડો જે કરેલો છે એની અંદર ગટર દબાઈ ગઈ છે. તેના કારણે ઘરમાં બી પાણી ભરાઈ જાય છે. અને ઘરમાં પાણી ભરાય તો 2-3 દિવસ સુધી ઉતરતું નથી. પછી બધી જ રીતે અમે તકલીફ થાય છે. એની અમને સુવિધા જોઈએ છે. આ કેટલા નાના છોકરાઓ, બધાના જ ઘરમાં નાના છોકરાઓ છે પણ એ બધા જ બીમાર થાય છે. કેટલા સમયથી આવી પ્રોબ્લેમ છે? કેટલા વર્ષથી? દર ચોમાસે આ તકલીફ હોય છે. દર ચોમાસે. હા, દર ચોમાસે. તમારો અહીંનો કોઈ સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરેલી છે? અરજી કરવા જઈએ તો અરજીનું કાગળ પણ લઈ લે છે. પછી કઈ જવાબ નથી આપતા. ફોન કરે છે તો કે ફોન વારે ઘરે કરવાના નહીં, અમે તમારા માટે ખાલી ફક્ત નથી બેઠા એવો જવાબ આપે છે.